કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સીઆઈઆઈ ભાગીદાર સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું અને ડ્રાઇવિંગ મેક ઇન ઇન્ડિયા અહેવાલ લોન્ચ કર્યો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ભાગીદારી સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ સમિટ વિવિધ ક્ષેત્રોના નેતાઓને એકત્રિત કરીને સહકાર અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનું છે. કાર્યક્રમ દરમિયાન મંત્રી ગોયલે કેપીએમજી અને એચએસબીસી ઇન્ડિયાના પ્રતિનિધિઓ સાથે મળીને ડ્રાઇવિંગ મેક ઇન ઇન્ડિયા સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ્સનો સંકલન શીર્ષકનો વ્યાપક અહેવાલ લોન્ચ કર્યો. આ અહેવાલ ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પ્રદાન કરેલા વિવિધ પ્રોત્સાહનોનું વિગતવાર સંકલન છે. તે દેશમાં રોકાણ કરવા ઈચ્છતા વ્યવસાયો માટે મૂલ્યવાન સંસાધન તરીકે સેવા આપવાનો હેતુ ધરાવે છે, જે તેમને ઉપલબ્ધ લાભો અને સહાયને હાઇલાઇટ કરે છે. તેમના મુખ્ય ભાષણમાં મંત્રી ગોયલે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રમાં રૂપાંતરિત કરવા માટે મેક ઇન ઇન્ડિયા પહેલના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે નીતિ સુધારાઓ, પાયાની સુવિધાઓના વિકાસ અને વ્યવસાયની સરળતા પહેલો દ્વારા વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી. ગોયલે આ લક્ષ્યોને હાંસલ કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની ભૂમિકા પર પણ ભાર મૂક્યો, જેમાં અહેવાલને સંકલિત કરવામાં કેપીએમજી અને એચએસબીસી ઇન્ડિયાના યોગદાનનો ઉલ્લેખ કર્યો. અહેવાલ લોન્ચ પછી ઉદ્યોગના નેતાઓ અને નિષ્ણાતોનો પેનલ ચર્ચા સત્ર યોજાયો, જેમાં સરકારના પ્રોત્સાહનોના ઉત્પાદન ક્ષેત્ર પરના પ્રભાવ પર ચર્ચા કરવામાં આવી. તેમણે આ પ્રોત્સાહનો કેવી રીતે વ્યવસાયોને વિસ્તૃત અને નવીન બનાવવામાં મદદ કરે છે અને ભારતની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપે છે તે અંગેની જાણકારી શેર કરી. મંત્રી ગોયલે ટકાઉ વિકાસની જરૂરિયાત અને ઉત્પાદનના ભવિષ્યને આગળ વધારવામાં ટેકનોલોજીની ભૂમિકા પર પણ ચર્ચા કરી. તેમણે આદર્શિત કર્યું કે કૃત્રિમ બુદ્ધિ, ઓટોમેશન અને ડિજિટલાઇઝેશન જેવી અદ્યતન ટેકનોલોજી અપનાવવું ઉત્પાદન ક્ષમતા અને સ્પર્ધાત્મકતાને વધારવા માટે મહત્વપૂર્ણ છે. સીઆઈઆઈ ભાગીદારી સમિટ 2024 સરકાર અને ઉદ્યોગના હિસ્સેદારો વચ્ચે સંવાદ અને સહકાર માટેનું મંચ તરીકે સેવા આપે છે. તે વૃદ્ધિ માટેના અવસરોની ઓળખ, પડકારોને ઉકેલવા અને ભારતની આર્થિકતાના ભવિષ્ય માટે માર્ગદર્શિકા બનાવવાનો હેતુ ધરાવે છે. ડ્રાઇવિંગ મેક ઇન ઇન્ડિયા અહેવાલનું લોન્ચિંગ આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. The shared future, very clearly we all have responsibilities towards the environment, towards sustainability, but most of the countries on this platform are countries which are not the reason for the problem in the very first place. The damage to the environment was not caused by the global south or by the less developed or developing countries, but more by the developed countries. And therefore, this shared future, this shared responsibility towards sustainability, towards better supply chains, towards stable policies, will all have to be done with the recognition of a common but differentiated responsibility.